હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શિક્ષા સેતુ યુટ્યુબ ચેનલ ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું સમાંતર શ્રેણી જે ચેપ્ટર છે એમાં પ્રેક્ટિસ વર્કના હેતુલક્ષીનું સોલ્યુશન। તો ચલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ। પહેલો હેતુલક્ષી કે સમાંતર શ્રેણી 21, 42 અને 63 આનું ખાલી જગ્યાનું પદ એ 210 હોય। તો ચલો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે અહીંયા ધારી લેશું કે ધારો કે એનમું પદ એટલે કે an એ 210 છે। કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર નથી કે કયું પદ 210 છે, તો આપણે ધારી લીધું કે છેલ્લું પદ એટલે એનમું પદ 210 છે। આપણે વિગતવાર સોલ્યુશન જોશું વિદ્યાર્થી મિત્રો, રેડી? કારણ કે આ જે વિગતવાર સોલ્યુશન તમે જોઈશો પછી તમે ફટાફટ કોઈ પણ દાખલો છે એ માત્ર ને માત્ર જસ્ટ 1 સેકન્ડમાં પણ 1 મિનિટમાં પણ ગણી શકશો। તો ચલો an બરાબર 210 થશે। અને અહીંયા સમાંતર શ્રેણી પરથી જે સમાંતર શ્રેણી આપણને આપેલ છે એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને પહેલું પદ મળી જશે 21, ત્યાર પછી સામાન્ય તફાવત મળી જશે 42 માઇનસ 21, કારણ કે a2 માઇનસ a1। તો ચલો સામાન્ય તફાવત મળશે 21। તો a અને d આપણી પાસે છે અને an પણ આપણી પાસે છે। તો ચલો અહીંયા આપણે લગાડશું nમું પદ શોધવાનું સૂત્ર। રેડી? વિગતવાર દાખલાને સમજશું વિદ્યાર્થી મિત્રો, ભલે હેતુલક્ષી છે અને પછી તમે ડાયરેક્ટ જ 1 જ મિનિટમાં આ દાખલાનું સોલ્યુશન કરી શકશો। ચાલો અહીંયા હું એનમું પદ શોધવાનું સૂત્ર મૂકી દઉં છું અને હવે એમાં આપણે કિંમત એપ્લાય કરી દઈએ। ચલો an એટલે શું છે 210, પછી a એટલે શું છે વિદ્યાર્થી મિત્રો, પહેલું પદ 21 છે, n-1 n આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાનું છે કે કેટલામું પદ 210 થાય એટલે n શોધવાનું છે। અને d બરાબર આપણને મળેલું છે સમાંતર શ્રેણી ઉપરથી 21। ચલો હવે આપણે આનું સોલ્યુશન કરી દઈએ। 210 એમનેમ રાખો, 21ના 21 પણ એમનેમ રાખો, 21 છે આ n ને ગુણશે તો 21 n થશે, 21 છે એ -1 ને ગુણશે એટલે -21 થશે। તો વિદ્યાર્થી મિત્રો +21 અને -21 તો કેન્સલ થઈ જશે। તો એથી કરી અને 210 બરાબર મળશે 21 n। ચલો હવે આપણે n બરાબર આન્સર જોઈએ છે તો 210 એને ભાગ્યા 21, તો 21 દાન 210 થશે, એટલા માટે આપણો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો n બરાબર 10। એટલે કે અહીંયા પ્રશ્ન નંબર 1માં n બરાબર 10 એટલે કે 10મું પદ છે એ 210 થશે। તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી આ વિડીયો જોઈ અને તમને મજા આવી હશે અને આ જ રીતે પદ્ધતિસર હેતુલક્ષીનું સોલ્યુશન સમજવા માટે આ ચેનલની મુલાકાત લેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો। અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને આ ચેનલ ઉપર મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન નંબર 2ના સોલ્યુશન સાથે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર।